હેલો યુટ્યુબ ફેમિલી, હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં રહેશો? તો આજે આપણે આવી ગયા છે જો એક ચેલેન્જ લઈને, એટલે કે આ ઘાસ અત્યારે વાઢવાનું છે ડોબા હાટું. જાજુ નથી વાઢવાનું, ખાલી એક જ પાથરો વાઢવાનો છે. તો આપણે કેટલી સેકન્ડમાં વાઢી એવો આપણે ચેલેન્જ કરી કે કેટલી સેકન્ડમાં આપણે વાઢી નાખી છીએ. તો ચાલો આપણે ચેલેન્જને શરૂ કરી. તો મજા આવશે વિડીયોમાં, તો વિડીયો પર બને રહેજો. અને ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દી. તો અત્યારે જો નવા આપણે વ્લોગ ચાલુ કર્યા. એમ તો પહેલાં બનાવતા હતા, પણ ઘણો સમય થઈ ગયો, એ આપણે ચેનલ ડિલીટ થઈ ગઈ ને એટલે. તો હવે આપણે આમાંથી નવા વિડીયો નાખશું. તો અત્યારે જો આપણે આ ઘાસ છે ને આપણે અત્યારે વાઢવાનું છે. તો ચાલો આપણે વાઢવા માંડી અને ચેલેન્જ કરી કે કેટલી સેકન્ડમાં આપણે વાઢી લઈશી. ફાઇનલી મિત્રો જો આપણે વાઢી નાખ્યું છે ઘાસ. તો તમને એવું લાગતું હશે કે આવો ચેલેન્જ મને હાલો દોસ્તો, આવું ન હોય કે આપણે આનો ચેલેન્જ કર્યો. પણ આપણે શું એક રીત છે કે ચેલેન્જ આપણે ગમે વસ્તુમાં ચેલેન્જ કરીને એટલે આપણે ગમે વસ્તુની ઝડપથી આપણું કામ થાય. જો તમારે યકીન ન હોય ને તો તમારે પણ ગમે એ વસ્તુ તમે કામ કરતા હોય ને એમાં ચેલેન્જ કરીને જોઈ લેવું. જેવી રીતે તમે ચેલેન્જ કરશો ને એટલે તમારું કામ રહ્યું ને એ 3 ગણા વધુ કામ ઝડપી થાય છે. જો હાંફી રહ્યું કે નહીં, અને એમણામાં વાઢતો હોત તો અત્યારે વઢાઈ રહ્યું હોત, ન વઢાઈ રહ્યું હોત. એટલે એવું જ તમે તમારા કામમાં પણ ચેલેન્જ ગમે એ વસ્તુમાં તમે ચેલેન્જ રાખો, એટલે એના કારણે તમારું કામ રહ્યું ને એ 3 થી 5 ગુણા ઝાઝું વધારે કામ થવા મળશે. તો હાલો હવે આપણે આ તો ઘરે નાખી આવી. તો હાલો જો આપણે આ ઘાસને એવું વાસી લીધું. હવે આપણે એને ઘરે લઈને જઈ અને હાલ્યા જઈ અને પછી હવે માદવાનું પણ વેરા થઈ ગઈ છે. તો હવે જો દી પણ કેટલો સહી ગયો છે, અહીંયાથી પૂગી ગયો છે. તો હવે આપણે માલ પણ ફેરવાના છે. તો એવું બધું આજે કામ કરવાનું છે. તો હાલો આપણે હવે પહેલાં તો આ ઘાસ આપણે ઘરે પુગાડી.